સોરી ભગવતી માસી, મને તો આવડતું નથી, નહીં તો કરી દેત. મને છે ને પછી સેન્ડ કરતા નથી આવડતું. થઈ ગયું હવે. હા ચાલો, થઈ ગયું. હા ચાલો. તો પહેલા ઋષભદેવજી સાથે સામ્ય કરેલું. તેઓ રાજા હતા અને એ ત્યાગ પરાયણ હતા. એટલે પોતે સંસારમાં રહીને પણ ભક્તિ કરતા હતા, ધર્મ પરાયણ હતા. તેઓ એ દિગંબર અવસ્થામાં રહેતા હતા અને એ લોકો એવું કહેતા હતા કે લૌકિક જનોને આપણાથી દૂર રાખવાના. અને એમણે પોતે પણ એવું કરેલું કે વાદ અને સ્વાદ એ બંનેનો ત્યાગ કરવા માટે મુખમાં પથ્થર મૂકી રાખ્યો હતો. એમણે યોગાચરણ પણ શીખવતા હતા તે, અને એમણે પણ દેહ ત્યાગ દર્શાવવા માટે દાવાગ્નિમાં પ્રવેશ પધાર્યા હતા. તેઓ અંતર્બુદ્ધિ, નિર્મળ બુદ્ધિ અને જ્ઞાનના દાતા હતા. એમણે પણ પોતાના પુત્રોને ઉપદેશ આપ્યો છે અને કહ્યું છે એવું કે આપણો દેહ એ ભોગ માટે નથી, પણ આપણો દેહ એ ભગવાન માટે છે. હવે આપણે સામે આપણા શ્રી એમની લીલા અજ્ઞાત હતી અને અંતર્મુખી હતા. હવે મહાપ્રભુ સાથે સામે કરી તો મહાપ્રભુજીની લીલા પણ અજ્ઞાત છે અને ભક્તો પણ નથી જાણતા એમની લીલાને. મહાપ્રભુજીની લીલાને ભક્તો પણ નથી જાણી શકતા. એટલા માટે મહાપ્રભુજીનું નામ અહીંયા આગળ આપણે સર્વ જ્ઞાત લીલા એવું આપણે સામ્ય કર્યું, સામ્યતામાં દર્શાવ્યું છે. અહીંયા આગળ ભક્તો પણ જયારે મહાપ્રભુજીની લીલાને નથી જાણી શકતા ત્યારે અનાવર તે બતાવે છે. અને એમણે શ્રી નાગજી ભટ્ટને પણ એમણે સ્વવંશે સ્થાપિતા શેષ, જેવી રીતે ઋષભદેવે પોતાના પુત્રોને ઉપદેશ આપ્યો હતો, એવી જ રીતે મહાપ્રભુજીએ પણ પોતાના વંશમાં પોતાનું મહાત્મ્ય સ્થાપ્યું હતું. એમણે પોતે પણ એમણે જે એનું એક ઉદાહરણ એ છે કે શ્રી નાગજી ભટ્ટને શ્રી ગોંસાઈજી દ્વારા નામ નિવેદન કરાવવાનું કહ્યું હતું એમને. પછી અને એનું એક નામ પણ કદાચ હું બોલી કે મને ખબર નથી, પણ પોતાના જે વંશમાં સ્થાપિત કર્યું છે મહાત્મ્યનું, સ્વવંશે સ્થાપિતા શેષ, બધું અશેષ મહાત્મ્ય એમણે પોતાના વંશમાં સ્થાપિત કર્યું છે. પછી ચિત્રકૂટનો પ્રસંગ છે કે ચિત્રકૂટમાં એમણે રામ ભગવાનને જે ઠાકોરજી માટે જે ભોગ તૈયાર કર્યો હતો, ભોગમાં આવ્યું હતું ગુલાબ જળ અને ફળ, એ એમણે ધર્યા હતા. પછી જેવી રીતે કે ઋષભદેવ દાવાગ્નિમાં પ્રવેશ કર્યો, એમણે પધાર્યા, એવી રીતે શ્રી મહાપ્રભુજીએ પણ સંન્યાસાશ્રમ ધારણ કર્યો. એક મિનિટ આ અધૂરો રહ્યો પ્રસંગ. અહીંયા સર્વજ્ઞાત લીલા, આપના જનોને પણ આપની લીલા જ્યાં સુધી આપ ના જણાવે ત્યાં સુધી આગળ આવી ગયું. પણ તમે આ દમલાજીનું એક્ઝામ્પલ, પછી તમે દમલાજીનું એક્ઝામ્પલ નથી લીધું. ના, તમે પ્રસંગ લીધો કે ધરાવ્યો, રાઈટ? હા, તો એ પ્રસંગમાં જ આવશે, કે દમલાજીને થાય છે કે આ શું લીલા કરી આપે એમ, એટલે પછી એના સંદર્ભમાં નામ આવશે ને માસી? પણ મને રહી ગયું મારે બોલવાનું. ના, રહી ગયું એવું નથી કહેતી, કોઈ બીજું પણ નથી બોલતું, પણ હું તમને ખાલી એવું કહું છું કે આ પ્રસંગ કનેક્ટેડ છે, છૂટો નથી. એટલે આમાં મુખ્ય આ પ્રસંગ આપ્યો એનું કારણ શું છે કે સર્વજ્ઞાત લીલા, એટલે કે આપના જનોને પણ આપની લીલાનું જ્ઞાન નથી થતું જ્યાં સુધી આપના, એટલે આપની લીલા ગમ્ય નથી એમ. કોઈ બીજાને તો કેવી રીતે ગમ્ય હોય જ્યારે સ્વકીયનો પણ નથી. એટલે ભક્તો પણ નથી જાણી શકતા એવું હું બોલી, પણ મેં દમલાજીનું ના કહ્યું. ના, દમલાજીનું નહીં, એટલે આ પ્રસંગ જ એ બતાવે છે, આ પ્રસંગ દ્વારા નામ સિદ્ધ થાય છે એમ. આ નામ બતાવ્યું ને એના સંદર્ભમાં આ પ્રસંગ આપ્યો છે,
જેવી રીતના ઋષભદેવજીએ તમે કીધું ને આગળ કે એમને ઉપદેશ આપ્યા બધાને એમના પુત્રોને, એ રીતે. હવે શું રહી જાય છે કશું આમાં? બસ તમે આસુરવ્યામો લીલા લેતા અને લઈ લો. આસુરવ્યામો લીલા એમણે એ વખતે કાશીમાં એમ કે પોતાના પુત્રોને શિક્ષા શ્લોકી નો ઉપદેશ આપ્યો છે. અને બધા કાશીમાં પણ બધા એમણે જયારે આસુરવ્યામો લીલા કરી ત્યારે ગંગાજીમાં એ જયારે આવ્યા ત્યારે એમણે દેહ ત્યાગ માટે આવ્યા. મધ્યધારામાં ત્યારે તેજનો મહાપુંજ થયો હતો અને ઉપર આકાશમાં ગયો હતો અને કાશીના જનોએ એને પોતે દર્શન પણ એના કર્યા હતા. કઈ રહી જાય છે કે ના? થઈ ગયું. પછી એમણે વિવેક ધૈર્યાશ્રમ પણ હું જોઈન નથી ને એટલે તમે આગળ શું લીધું મને ખબર નથી. નો પ્રોબ્લેમ. એમણે વિવેક ધૈર્યાશ્રમ રચી અને પણ કૃષ્ણ સેવાનો માર્ગ બતાવ્યો છે. પછી પેલું તો મેં લઈ લીધું, એમણે જયારે ભૂતલ ત્યાગ કર્યો તે તો. હવે પૃથ્વીરાજાનું કોઈને કહો તો લે, એકલી બોલ્યા કરું તે સારું નથી. નીતાબેન તમારે લેવું છે? મારે પુસ્તક જ ક્યાં છે? મને કશું થયું નહીં. આ પુસ્તક કોઈની જોડે નથી, આપણા પીડીએફ માંથી જ બધા કરે છે. પણ મારો છે ને મોબાઈલમાં, નિશાબેન મારા મોબાઈલમાં છે ને બકા બહુ જ તકલીફ થઈ જાય છે ને, પછી મારું આ સ્કાઈપ જતું રહે છે ને એવું થાય છે એટલે મેં કશું વધારાનું કરતી જ નહીં, બોલતી જ નહીં. કારણ કે મને એન્ડ આવી ગયો છે મોબાઈલ નો, નવો મોબાઈલ મંગાવ્યો છે ઓનલાઈન. એ જતું રહે ને બહુ વીક. ચલો પૃથ્વીરાજાનું લઈ લો, પૃથ્વીરાજા લઈને આપણે આગળ વધીએ. ભગવતી માસી તમારા માટે મેસેજ મૂકી દઉં છું, તમને તકલીફ પડે છે ને એટલે કે આવે છે આપણું સત્સંગ. હા, મેં તરત જ જોયું, તમે મન મૂકવા માંડ્યા ને મેં તમારું પેલું જ જોયેલું, ના મને પકડાય ને એટલે તરત જ તમારામાં ભગવતી માસી. અને હું યુએસએ નો ટાઈમ મૂકું છું એટલે ધ્યાન રાખજો. એટલે મારે એ તો મને ખ્યાલ આવી જાય, યુએસએ ના ટાઈમ ને મારા ટાઈમમાં મારે 2 કલાક તમારાથી હું આગળ છું, એટલે તમારા 12 વાગ્યા ને તમારા 10 વાગ્યા હોય એવું. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પૃથ્વીરાજાનું લઈ લો. કોને લેવું છે? પૃથ્વીરાજા એ મુખ્યત્વે કોઈ લે તો? એક જ મિનિટ. હા માસી, કોઈ બીજું કોઈ લેતું હોય તો લેવા દે. હવે કોઈને પૃથ્વીરાજામાં ભગવાન પૃથ્વી ગાયનું રૂપ લીધું. હા, અને પૃથ્વીરાજાએ શું કર્યું? ગાયનું રૂપ લીધું એટલે પછી પૃથ્વીનું રક્ષણ કર્યું, દોહન કર્યું. દોહન અને રક્ષણમાં ફરક શું બતાવ્યો? કે ત્યારે પૃથ્વી એટલે જ્યારે આગળ આવશે ત્યારે કે બધું એનું જે કહેવાય કે સાયન્ટિફિક લેંગ્વેજમાં કહીએ તો પૃથ્વીમાં કેવું કે બધા ચેન્જીસ આવે ને, કોઈ જગ્યાએ જે પણ પ્રકારે અંદર નીચે જે ચેન્જીસ થતા હોય એ પ્રમાણે પૃથ્વીમાં ઉપર પણ ચેન્જીસ આવે. તો બધા બીજ જતા રહ્યા, એ બધું સમથળ કર્યું એમને. અને પૃથ્વીએ બીજ લઈ લીધા હતા. બીજ લઈ લીધા હતા પૃથ્વીએ. સુધાબેન તમે બોલો નહીં તો પછી. એટલે બીજ લઈ લીધા હતા એનું કારણ જ આજના એમને નથી બોલવાનું, કોઈ પણ બીજું બોલશે. થઈ ગયું, એમને કરી લીધું. આ એક જણ બોલે તો કેટલું સારું પડે છે બધાને, શાંતિથી બેઠા બેઠા. હવે એક ને બોલા, બધા જાણતા જ હશે. એટલે હવે એમાં બીજ લઈ લીધા હતા એનું મુખ્ય કારણ એ જ કે એમાં જે પણ ચેન્જીસ આવે તો એના કારણે આપણે જોઈએ છે કે જ્યાં આગળ ભૂકંપ થાય તો પછી ત્યાં આગળ ક્યારેય પાક નથી થતો કે એવી રીતે બધી જગ્યાઓમાં જે એ થાય ચેન્જીસ આવે અંદરના લેયર્સમાં, એના લીધે પૃથ્વી બધી એ થઈ ગઈ હતી. તો આપે સમથળ કર્યું છે, પૃથ્વીનું દોહન કર્યું, ગૌરૂપ ધારણ કર્યું ત્યારે પૃથ્વીનું દોહન કર્યું છે. એટલે ત્યાં રક્ષણ નહીં પણ દોહન કે છે. ફોઈ બેમાં ફરક આટલો છે. પૃથ્વીનું રક્ષણ હિરણ જે વરાહ અવતારમાં થયું, પછી આચાર્ય ચરણે પરિક્રમા કરીને પૃથ્વીને સનાત કરી, પછી સારસ્વત કલ્પમાં પ્રભુએ પ્રકટ થઈને પૃથ્વીના તાપને દૂર કર્યો. ખુલ્લા પગે આ બ્રજમાં પધાર્યા ને,
લો હવે આગળ આચાર્ય ચરણે શું કર્યું? આમને પૃથ્વીનું દોહન કર્યું, ગૌરવ પૃથ્વીનું. તો આચાર્ય ચરણે શું કર્યું? પૃથ્વી એમને પરિક્રમા પણ જે આચાર્ય ચરણે તો ભક્તોનું પૃથ્વી પરિક્રમા કરી 3 વાર. એ તો હમણાં એ તો હું બોલી, એ તો હમણાં હું આના સંદર્ભમાં બોલી કે જેવી રીતના વ્રજમાં સારસ્વત કલ્પમાં પ્રભુએ પધારીને વ્રજમાં ખુલ્લા ચરણે પધારીને પૃથ્વીને સનાથ કરી, એવી રીતના આચાર્ય ચરણે પણ ખુલ્લા ચરણે પધાર્યા અને 3 વખત પરિક્રમા કરી. પણ અહીંયા આગળ શું કર્યું છે આચાર્ય ચરણે? પૃથ્વીરાજાએ જે દોહન કર્યું. એક જ મિનિટ, ના બોલશો ભગવતી માસી પ્લીઝ. I know you know that, પણ I want everybody else to participate as well. એટલે મેં તમને કીધું કે હવે આ નામમાં તમે હમણાં ના લેતા, કારણ કે આચાર્ય ચરણ એક જ અવતાર લીધો છે. ઋષભદેવનો તો પહેલા લીધેલું જ હતું. આમે કાલે એક જ લીધું છે, નોટ ઇવન લાઈક હાફ એન અવર. 15 મિનિટનું જ વાંચન હતું, એક જ નામ આવ્યું છે. આઈ એમ સોરી ભગવતી માસી, આઈ એમ નોટ ટેલિંગ યુ એનીથિંગ, પણ આઈ વોન્ટ એવરીવન ટુ પાર્ટિસિપેટ. બરાબર છે, મને એમ કે કોઈ બોલતું નથી ને એટલે ના, હા, હા. પૃથ્વીનો તાપ દૂર કર્યો. પૃથ્વીના તાપને રવા દો. પૃથ્વીનો તાપ દૂર થઈ ગયો છે. જ્યારે મેં કીધું ને કે 3 વખત પરિક્રમા કરી એટલે આવ્યું એમાં. આમાં ગો દોહન કર્યું, એવી રીતના શેનું દોહન કર્યું છે આચાર્ય ચરણે? વૃત્તિનું જીવન દોષો ના ના ના, કઈ ઊંધા ના ચડશો પૃથ્વીમાં અને ભક્તિમાં, એવું કશું જ નથી. સમુદ્ર મંથન માયાવાદીઓનું ખંડન કર્યું અને બ્રહ્મવાદનું સ્થાપન. નું સમૃદ્ધ મંથન કરીને સુબોધિનીજી પ્રગટ કર્યું. હજી કોઈને કશું યાદ આવે છે તો લો. દૈવી જીવોને શરણે લીધા. બધું તમે લોકો સાચું જ કહી રહ્યા છો, ખાલી અહીંયાનું જે આવશે ને, આમાં જે પુસ્તકમાં અનુરૂપ છે એ આપેલું છે એ આવશે એટલે હું તમને કહીશ કે હા બરાબર છે. શુદ્ધાધિક બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. હા હા, કેવી રીતે કર્યું શુદ્ધાદ્વૈતનું સ્થાપન? ચંદ્રિકા માસી શું કર્યું શુદ્ધાદ્વૈતનું સ્થાપન કરવા માટે? શેનું દોહન કર્યું? વેદનું. બરાબર ને? વેદ રૂપી વૃક્ષનું દોહન કર્યું ને, અને એના દ્વારા શુદ્ધ અદ્વૈત નું સ્થાપન કર્યું. એટલે સાથે મળીને પ્રયત્ન કરીએ તો યાદ તો આવે છે, બરાબર? પણ પછી કોઈ એક જણ બોલ્યા કરે તો કેટલું સારું, શાંતિથી બેસી રહેવાનું, પ્રવચન સાંભળતા હોય એમ. ચાલે એવું? ના ચાલે. ચાલો હવે આગળ કઈ હતું એમાં? કોઈ પધાર્યા હતા વૈષ્ણવ? વૈષ્ણવ પધારશે ને, વૈષ્ણવની યાદી કરશો ને તો આખું વાંચન યાદ આવી જશે. એક્સપિરિયન્સ થી કહું છું. આપણે જ્યારે વાંચન કરીએ ને ત્યારે જે વૈષ્ણવ પધાર્યા હોય ને એનું મનન ચિંતન, ખાલી એને એ વૈષ્ણવનું મનન ચિંતન જ આખો દિવસ કરશો ને તો પેલું વાંચન એની જાતે યાદ આવી જશે. ટ્રાય કરજો. કશું યાદ નહીં રાખવાનું, કયા વૈષ્ણવ પધાર્યા હતા એટલું યાદ રાખવાનું. આજનું વાંચન કરો ને ત્યારે એવું કાલે ટ્રાય કરજો, બરાબર? દિનકર શેઠ પધાર્યા હતા? એમને શું કહ્યું આચાર્ય ચરણે? દિનકર શેઠ ને શું કહ્યા છે? મુખ્ય શ્રોતા. ચાલો
એટલે કાચી અંગાખારી ખાઈને પધાર્યા હતા. જ્યારે આચાર્ય ચરણ પધારશે અને બેઠકમાં અને શ્રવણ કરવાનું મોડું થઈ જશે કરીને કાચી અંગાખારી ખાઈને પધાર્યા, ત્યારે આપે આજ્ઞા કરી કે હવે દિનકર શેઠ જ્યારે આપ પધારશો ત્યારે કથા મુખ્ય શ્રોતા પ્રારંભ થશે. હા, મુખ્ય શ્રોતા, બરાબર ફોઈ. હવે આગળ વાંચન લઉં છું. એમાં ગોસાઈજીએ હજુ કોને એક કીધા? વૈષ્ણવ રહી ગયા, હજુ એક વૈષ્ણવ રહી ગયા. ગુસાઈજીને કોને કયા મુખ્ય શ્રોતા? ગુસાઈજીને મુખ્ય શ્રોતા કોને કયા હતા? કોની રાહ જોઈને ગુસાઈજી પ્રભુચરણ બેઠા હતા જ્યારે ચાલુ થયો પ્રારંભ નતા કરતા? અલી ખાન. અને હજી એક વૈષ્ણવ રહ્યા છે એમ કે છે ભગવતી એક માસી. વૈષ્ણવ અને એક નામ બંને. ચલો પૂરકાય નમઃ આવ્યું છે. અને આઈ થિંક પુરુષોત્તમ સહસ્ત્રનું ભૂમિ ભરા વત્રણ કેશવ ક્લેશ નાશન આવશે. ભૂમિભાર અવતારણ એક જ નામ છે, કેશવ બીજું નામ છે, ક્લેશ વિનાશ બીજું નામ છે. 3 નામ છે: ભૂમિભાર અવતારણ, કેશવ, કલેશ નાશન. હેતલ. હા, ખ્યાલ આવ્યો તો હું ખાલી પેલી લીટી જ બોલી. ભૂમિનો ભાર હરણ કરવા માટે અવતર્યા પ્રભુ સારસ્વત કલ્પમાં. દસમ સ્કંદનો પૂર્વાર્ધમાં પહેલું નામ. બીજા વૈષ્ણવને 2 નામ બોલી હેતલ. એક બાકી છે હજુ. વેદપારક બોલી અને આ શુદ્ધાદ્વૈત સ્થાપન કર્યું એટલે છે ને લીલામૃત રસાદાત્રી. બહુ દુખે છે. લીલામૃત રસાદાત્રી. એ લીલા રસથી આપે આગ્રહ કર્યા ને આપને કૃષ્ણદાસ મેઘન ને બધા જ એમના જે મુખ્ય હતા એ. કોઈ મ્યુટ કરી દેજો કોઈની સાથે વાત ચાલતી હોય તો. હા, બકા કર દો. તો એ લીલા રસથી શું સંભળાતું નથી? ના, શું હજી આગળ આવશે હેતલ. પતિ કે છે ને હેતલ? મને અંદર બેસતું લાગે છે. તને કઈ રીતે લાગે છે? બોલ. જેવી રીતે ગાય પૃથ્વી માતા ગાયનું રૂપ લઈને પ્રભુના શરણે ગયા હતા, એવી રીતે અહીંયા પણ પૃથ્વીરાજાનું પૃથ્વીરાજાએ પણ એવું પૃથ્વીનું દોહન કરીને પૃથ્વીને માંથી પેલું જે અન્ન નતું થતું તેનું એક ને એવી રીતે પતિ નામ આવે છે. અને બીજું પેલું ભૂમિ ભાગ્યમ. ભૂમિ ભાગ્યાય નમઃ. પણ ભૂમિ ભાગ્ય બરાબર છે, પણ પતિ અહીંયા આગળ ફરી વાર મનન કરીને કાલે લેજે એટલે વધારે સારી રીતે સમજાય. હા, અત્યારે એના પછી નિશા બેકગ્રાઉન્ડમાં એવું કઈ નામ છે, મને બહુ યાદ નથી. વ્યાપી વૈકુંઠ દાતા છે એવું ખરું? એ તો પુરુષોત્તમ નામ શાસ્ત્રમાં આવશે. તો એ અહીંયા આવે ને એમાં છે બરાબર. એમાં આવે ને એમણે ગિરિરાજ ઉપર વ્યાપી વૈકુંઠના અને લીલા સામગ્રીના દર્શન કરાવ્યા હતા કૃષ્ણદાસ મેઘનના ભીતરમાં.
પેલું નામ મનનું જરાક એ જોઈ લેશો કે એ નામમાં એક્ઝેક્ટલી શું કે છે, કારણ કે આપણે ત્યાં વ્યાપી વૈકુંઠ નથી આપતા, આપણે ના ઓકે. પાડે છે. ખ્યાલ આવ્યો? એટલે છે ને વૈકુંઠ નહીં વ્રજવાલો. આ તો લીલાના દર્શન કરાયા એના સંદર્ભમાં છે. પણ મેં છે ને જો તો દાતા છે સામ્યમાં એટલે તો વાંચ્યું હતું. આપવાનું. સામ્યમાં હું સામ્યમાં વાંચ્યું ને ત્યારે આપણે તો પહેલું જ લીધું છે ને પિયુષભાઈનું, પણ આગળનું પણ મેં વાંચ્યું હતું, કદાચ એમાં હતું. મારી ભૂલ બી થતી હોય હો નિશા. ના ના, ભૂલ કરતા પણ હું ખાલી તમને એવું કહેવા માંગુ છું માસી કે દાતા એટલે આપવા વાળા, રાઈટ? લાઈક વ્યાપી વૈકુંઠ હા એટલે દાતા, બરાબર, હવે ક્લિક થયું પણ મને શું કે અહીંયા આગળ વ્યાપી વૈકુંઠ નું સુખ તો આપવાનું જ નથી યાર. ના ના ખાલી લીલાના દર્શન કરાયા એ તો કેવું કે સખાઓને પણ કરાયા હતા, સખાઓને તો લઈ પણ ગયા હતા, કીધું કે ચાલ ભાઈ એટલે મેં એવું અહીંયા અર્થઘટન કર્યું હો નિશા. હા, બરાબર તું. એટલે એ સંદર્ભમાં અહીંયા એ નામ નહીં આવે. બરાબર છે. કયું નામ? વ્યાપી વૈકુંઠ દાતા છે. એટલે પાઠમાં આવે છે નીતાબેન? પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં આવશે. આપણને નહીં આવે, એ તો દાતા તરીકે નહીં આવે. એ તો એવું જ છે, જો મેં આમાં વાંચ્યું હતું ને, કૃષ્ણદાસ મેઘન ને શ્રી ગિરિરાજની ભીતર વ્યાપી વૈકુંઠ અને લીલા સામગ્રી દર્શન કરાવે છે. બસ બરાબર છે. હા તો સાચું. એટલે ત્યાં આગળ છે ને આપ એ સંદર્ભમાં લીલા અમૃત રસાદાદી, કારણ કે જ્યારે લીલા રસનું અમૃતપાન કરાવતા તો આપ એના દર્શન પણ કરાવતા, કારણ કે જ્યારે રાધાકુંડમાં રાધાકુંડ પર આપ જ્યારે બિરાજો છો ત્યારે સમગ્ર જે યુગલ સ્વરૂપના રાજભોગના દર્શન કરાયા છે આપે. અત્યારે પણ એ પ્રસંગ જ્યારે ત્યાં આગળ જાઓ ત્યારે પ્રસિદ્ધ જ છે, રાઈટ? કોઈ રાધાકુંડનો એ પ્રસંગ કે આપણે લીલાના દર્શન ત્યાં કરાવ્યા છે. હા, રાધા કૃષ્ણ કુંડ પર. હા, તો કેવું પ્રભુ કૃપા કરે ને એવી દ્રષ્ટિ થાય તો, નહીં તો કેવું બધું આજુબાજુનું જ દેખાયા કરે ને તમે વ્રજમાં જાવ તો, રાઈટ? કૃપા થાય તો જ એવી દ્રષ્ટિ મળે. ચલો હવે આપણે વાંચનમાં આગળ વધીશું. જવું પડે. હે? વ્રજમાં વ્રજા બનીને જવું પડે. વ્રજા એટલે ગોપી. જમનાજીની કૃપાથી ગોપી બનીને તમે જાઓ તો જ આ બધું મળે. બાકી ફરવાના હિસાબે જાવ કશું મળે ના, એવું છે આ. અને ઉપરથી દોષ જોઈને પાછા આવે તે જુદું. હા, કે છે ને કે કમાઈને આવજો, ગુમાઈને ના આવતા. હા, કૃષ્ણ ભટ્ટજી કે છે ને વાર્તાજીમાં સરસ ઉલ્લેખ છે કે વ્રજમાં જાવ છો તો કંઈક કમાઈને આવજો. કશું કમાઈ કે આવ્યો, કાટનું કોઈ ના આવતા. નહીં તો જે ભાવ હોય તે ક્ષીણ થઈ જાય. એ ખોવું કહેવાય એમ. હા હા, ગાંઠનું ખોયું કહેવાય. હા, જે કઈક હોય તે કમાયા કહેવાય એમ. ભાવની વૃદ્ધિ થાય એ આપણી કમાણી, અને ચેન્જ થાય તો તમે ગુમાવ્યું કહેવાય. એના કરતા તો પેલું કહેવાય ને કે જે સત્સંગમાં જઈને ભાવની વૃદ્ધિ ના થવાની હોય તો ત્યાં ના જશો. સત્સંગ કોમનો નહીં ને. સંકો ન કરો કે વૃદ્ધિ કરાવે, પ્રભુનું સ્મરણ કરાવે, પ્રભુની યાદી દેવડાવે, એ સત્સંગ. બસ, પ્રભુ બોલાવે નહીં. સેવામાં સમય વધે એ સત્સંગ. નિશાબેન, હા, મને એક વસ્તુ જાણવી છે. પેલું વસ્ત્રાસુર ને ભગવાને કીધું હતું ને કે તું જે માગે તને આપું, ધરતી આકાશ જે કે તે ના પાડે છે, મને તો પ્રભુ તમે જ જોઈએ. તો એ વાર્તા મને યાદ નથી આવતી, ખબર છે કઈ? હા, સાંભળી જ હવે યાદ નથી. ભાગવત માંથી વાંચો ને આખું. એમાં જ છે.
એમાં બહુ સરસ છે. વસ્ત્રાસુરનું બહુ વૃત્રાસુર સરસ છે. વૃત્રાસુર એ હા, વૃત્રાસુર વૃત્રાસુર નો આખો પ્રસંગ આપણે છે ને આવશે, બહુ સુંદર આવશે. આવશે ને? જયારે હા, આવે ને ચતુશ્લોકી. ત્યારે ડિટેલમાં કરીશું ને તો વધારે આનંદ ઓકે આવશે. ઓકે ઓકે. કારણ કે એ તો શ્લોકી વૃત્રાસુર ભાગવતમાં પણ બહુ સરસ બધું આપ્યું છે. બધું જ આર્યચરણે પહેલો, બીજો, ત્રીજો સ્કંદ લીધો અને દસમ સ્કંદ ને 11મા સ્કંદમાં સુબોધિનીજી કર્યા. તો પણ વત્રાસુર ચતુશ્લોકી અલગથી કરી છે અને એની ટીકા પ્રભુચરણ કરશે એવું આપે આજ્ઞા કરી હતી. એટલે વત્રાસુર ચતુશ્લોકીનું હા આપણામાં ખૂબ જ મહત્વ છે. એટલે આખું બરાબર. વત્રાસુરનું ચરિત્ર આવશે, કારણ કે એમને તો મને થોડુંક યાદ છે પણ બહુ ખ્યાલ દાસાનું નથી. દાસ મને પૂછ્યું. માંગ્યું, ગોપીજનોના હા, દાસા, દાસનું ચરણ માંગ્યું. કમળની જે રજ હોય તેના દાસાનું દાસ હા કહ્યું. એવી રીતના એવું માંગ્યું છે હમ. વત્રાસુરે, તો બહુ સુંદર માંગ્યું છે. હા બહુ સરસ. મેં ભૂલી અસુરીઓની ગઈ છે એટલે પણ પૂછ્યું. અસુરીઓની છે પણ પ્રભુએ ખૂબ જ કૃપા કરી છે અને દાન પણ સુંદર કર્યું, કારણ કે માંગ્યું છે જેવું તો જીવને બાકી માંગતા શું આપણે, પણ એવું માંગ્યું એટલે આટલું એટલે પ્રભુ તમારું ચરણ રજ બી કશું જોઈતું નથી એવું કીધું ને? સરસ કીધું બધું. ગોપીજનોના એટલે દાસાના દાસોની ચરણની રજ બનાવો મને એમ. અને તે પણ આ જન્મમાં તો શક્ય નથી, અસુરીઓની છે એટલે પછી જ્યારે ફરી મળે ત્યારે એવી રીતે. ફરી મળે ત્યારે. હા ઇન્દ્રનો રાજા હતો એ વૃત્રાસુર. બુદ્ધિ દોષ બુદ્ધિ જોઈ ને એટલે અસુરીઓની માં ગયા. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ તૃતીય અધ્યાય. પ્રભુના 24 અવતારની કથા. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. અત્યારે આપણે પિયુષભાઈના પુસ્તકમાંથી શ્રી હરિરાયજી વિરચિત સકલા અવતાર એના સંદર્ભમાં જે ટીકા છે એના પર વાંચન કરી રહ્યા છે. આપણે 10મા અવતાર પર આવ્યા છીએ. 10મો અવતાર શ્રી મત્સ્ય. મત્સ્ય અવતાર પ્રભુએ એક સત્યવાન ભક્તનું પ્રલય કાળના એક જ મિનિટ, આ તમે જે બીજું નામ કહેતા હતા એ ભક્તેચ્છા પૂરક જ છે માસી, એ નામ લેવાનું રહી ગયું હતું. હા, એટલે મેં કહેલું પછી તમે બીજા બધા ના નામોમાં ના, ગયા ને. હા હા, એટલે તમે પેલું કહ્યું લીલા અમૃત રસાગ્રાદી, એ બરાબર છે, પણ આ ભક્તેચ્છા પૂરક. હા, એટલે બધા જે અધિકારીઓ હતા પુષ્ટિ માર્ગના, એમને પણ ખબર નહોતી, એમને જાણવું હતું એટલે એમણે પોતે એ વિશે જણાવ્યું અને ભક્તની ઈચ્છા પૂરી કરી છે, આવું હતું. હા, આજ સેમ જ ભક્તેચ્છા પૂરક એટલે ભક્તની ઈચ્છા પૂરા કરવા વાળા, અને અધિકારી સ્વકીયોને પોતાના લીલા અમૃત રસથી આદરિત કર્યા અને રસમય કર્યા, અને દિનકર શેઠ જેવા ભક્તોને કથામૃત પાન કરતા ભોજનમાં પણ રુચિ રહેતી ન હતી. એટલું આગળ એવી રીતના આપ્યું છે. પણ ભક્તેચ્છા પૂરકાય નમનો મીનિંગ કે આપના જનોની આપ ઈચ્છા પૂર્ણ કરતા, પૂરી કરી, અલૌકિક ઈચ્છા. અને એટલે જ આ દર્શન કરાવ્યા ને, કારણ કે અહીંયા કૃષ્ણદાસ મેઘનને જે શ્રી ગિરિરાજજીની ભીતર વ્યાપી વૈકુંઠ અને લીલા સામગ્રીના દર્શન કરાવ્યા, એવી રીતના કૃષ્ણ ભટ્ટજીને પણ જ્યારે પેલા કણબી પટેલ આયા પૂછવા માટે કે શ્રી ગુસાઈજી પ્રભુએ તો એવું કહ્યું છે કે ગોવિંદકુટ દૂધથી ભરેલો છે ને ગોવર્ધન રત્નજટિત છે, તો એવા દર્શન તો મને તો થતા નથી. ત્યારે પછી કૃષ્ણ ભટ્ટજી આ દર્શન કણબી પટેલને કરાવે છે. એટલે આ વૈષ્ણવની કારણીથી આજે જે રાજાએ શિક્ષાપત્રમાં સમજાયું કે જે વૈષ્ણવ શું કરી શકે, પોતાના જે છે વૈષ્ણવજનો, એને વૈષ્ણવ જ હાથ પકડીને
શું કરાવી શકે. આજે આ રાજાએ લીધું હતું ને, તો અહીંયા આગળ ગુસાઈજી પ્રભુની જે કહેવાય કે વચનામૃતમાં કણબી પટેલે સાંભળ્યું હતું અને પછી કૃષ્ણ ભટ્ટજી એમને આ રીતના દર્શન કરાવે છે, ગોવિંદપુટના અને રત્નજટિત ગિરિરાજજીના. એટલે આચાર્ય ચરણ ને પ્રભુચરણના સેવકો પણ એવા સમર્થ છે. શ્રી મત્સ્ય અવતાર પ્રભુએ એક સત્યવાન ભક્તનું પ્રલયકાળના જળથી રક્ષણ કરી મનુષ્યોને મત્સ્ય પુરાણ શ્રવણ કરાવ્યું. પ્રલયકાળ આવી ગયો હતો. બ્રહ્માજીને ઊંઘ આવતી હતી. તે ઊંઘવાનું ચાહતા હતા. એ સમયે તેમના મોંમાંથી વેદ નીકળી ગયા. હયગ્રીવ નામનો દૈત્ય તેને યોગ બળથી ચોરી ગયો. શ્રી હરિ આ જાણી ગયા, તેથી મત્સ્ય અવતાર લીધો. પ્રિયવત રાજાએ સ્તુતિ કરી, શરણાગતિ કરી. મત્સ્ય ઘણા યોજનના બની ગયા. પ્રિયવ્રતના ગુરુ બન્યા. પ્રલયના સમુદ્રમાં વિહાર કરતા રાજાને આત્મતત્વનો ઉપદેશ કર્યો. પોતાના સ્વરૂપના સંપૂર્ણ રહસ્યને બતાવ્યું. જ્ઞાન, ભક્તિ અને કર્મયોગ સમજાવ્યો. મત્સ્ય પુરાણ કહ્યું. આ મત્સ્ય અવતાર આવે છે કે પ્રભુએ મત્સ્યના જ્યારે રૂપ ધારણ કર્યું ત્યારે ઘણા યોજનના બની ગયા સમુદ્રમાં. અત્યારે આપણને એવું લાગે કે આટલી મોટી વેલ છે કે આટલી મોટી, જ્યારે પેલા રેકોર્ડ્સ આવે કે આટલી મોટી વેલ છે તો આપણને એવું લાગે કેવી રીતે શક્ય બને. ત્યારે પ્રભુએ આ રીતનું સ્વરૂપ ધારણ કર્યું છે મત્સ્યનું કે ઘણા યોજનના બની ગયા. અને પછી પ્રલયના સમુદ્રમાં વિહાર કરતા કરતા રાજાને આ આત્મતત્વનો પ્રભુએ ઉપદેશ આપ્યો છે. અહીંયા મત્સ્ય પુરાણની કથામાં આવશે. અત્યારે તો આપણે આ જ રીતે લેવાનું છે કે પ્રભુએ રક્ષા કરી છે. અને ભાગવતજીમાંથી લેતા હતા ત્યારે કહ્યું હતું કે મત્સ્ય પુરાણ જ્યારે પ્રલયના કાળમાં કોની રક્ષા કરી છે પ્રભુએ, કોને સાથે લઈ ગયા છે નૌકામાં બેસાડીને. મત્સ્ય પુરાણના એમાં આવે ને કોને લઈ ગયા. એક તો સત્યવત રાજા અને ઋષિઓ. ધન્ય. પછી બસ આટલું જ યાદ છે મને તો. ધાન્ય, સપ્તઋષિ, પછી મનુ રાજા એ બોલી ને હેતલ કે નથી બોલી? સત્યવ્રત રાજા, એમને મનુ રાજા અને પેલા એમની પત્ની મત્સ્ય અવતાર એમને ત્યાં માછલીના રૂપે પધાર્યા અને કીધું કે હવે થશે ત્યારે વાસુકીને બનાવી અને નાવને બાંધજો અને પ્રલયકાળ સુધી પ્રભુએ દરિયાની અંદર એ નાવનું રક્ષણ કરશે. એમાં ધાન્ય મને લાગે છે, ધાન્ય પછી વેદ ઋષિઓ ગાયો પશુ એવું હતું ને, ગાયો પણ ને એ બધું યાદ નથી. હા એવું હતું એવું. હા ગાયો પણ ના ગાયો નથી. વેદ ને જોડે લઈને ગયા હતા એવું કઈક યાદ આવે છે વેદનું, પણ ગાયનું યાદ નથી આવતું, પણ હોય પણ શકે. ચોક્કસ યાદ નથી. હા ઉગાડીને જોઈ લઉં ને, મને પણ ભૂલ થતી હોય તો પછી. ગાયોનું બ્રહ્મનો રક્ષણ કર્યું પણ ભાગવતમાં એમાં નહીં આવે ને. ના, ગાયો ને બ્રાહ્મણોની રક્ષા તો પેલું એમાં વરા અવતારમાં અવતારમાં આવશે. પણ મારો ને 1 મિનિટ હવે જોઈ લઉં તો ક્યાં ભાગવતજી તો કેવું રોજે ખાલી પધરાવું છું, પણ ખોલતા તો છે નહીં આપણે, એટલે કઈ
કારણ કે છે ને આમાં બહુ સરસ હતું કે આ કરીને પ્રભુએ આપણને શું શીખવાડ્યું છે. કારણ કે આમાંય નહીં હવે, કારણ કે અંદર ડિટેલમાં આવશે ને ત્યારે જ આવશે. આ તો ચક્ષુક મન્વંતરની સમાપ્તિ સમયે મત્સ્યનારાયણ સ્વરૂપથી ભગવાને વૈવસ્વ મનુને, આજે કે છે ને ચંદ્રિકા માસી બોલ્યા ને કે મનુને અને સપ્ત ઋષિઓ સાથે પૃથ્વી રૂપ નાવમાં વિરાજીને રક્ષા કરી. એટલે અહીંયા ધાન્યનું મને યાદ છે, પણ એ આઈ થિંક પેલું અંદર આવશે ને ત્યારે પાછું ઊંડાણમાં આવશે, જ્યારે મત્સ્ય અવતારની કથા આવશે ને ત્યારે. અહીંયા તો આટલું છે. હવે શ્રી મહાપ્રભુજીમાં અને આ જે અહીંયા આગળ હતું ને મેઇન કે આ જે પ્રભુએ રક્ષા કરીને એમાં આપણને શું શીખવાડે છે એ બહુ સરસ આમાં લીધેલું હતું કે ભગવાને મનુને જ્ઞાન આપ્યું. અહીંયા છે ને મનુની જગ્યાએ પ્રિયવત રાજા લખ્યું છે, પણ એ એક જ હશે. મનુને જ્ઞાન આપ્યું. દેવરૂપ હોવાથી પૃથ્વી નૌકાનું સ્વરૂપ લઈ શકે છે. નૌકા જે છે એ પૃથ્વી જ છે. ભક્ત પરિપાલન અવતાર ધર્મ છે. જીવનમાં પ્રયત્નપૂર્વક સત્ય, વ્રત, ભક્તિ, જ્ઞાન વગેરેની રક્ષા કરવી, સદાચાર પરાયણ રહેવું, એમ આ શીખવે છે 10મો અવતાર. પ્રયત્નપૂર્વક શેની રક્ષા કરવાની? જેવી રીતના પ્રભુએ રક્ષા કરી અને આ પ્રલય કાળે, એવી રીતના આપણે આ કળી કાળમાં સત્ય, વ્રત, ભક્તિ, જ્ઞાન વગેરેની રક્ષા કરવી, એટલે સદાચાર પરાયણ રહેવાનું. શ્રી મહાપ્રભુજીમાં શ્રી મત્સ્ય સામ્ય. સાંપ્રત કાળમાં જીવો સંસાર રૂપી ભવસાગરમાં ડૂબી રહ્યા છે. શ્રી વલ્લભ ગુરુ સ્વરૂપે પધાર્યા. હરિસેવા અને હરિકથા રૂપી નૌકામાં અધિકારી જીવને બેસાડ્યા. સેવા શીખવી. શ્રી ભાગવતાર્થ, શ્રી સુબોધિનીજી વગેરે ગ્રંથોની કથા કરી ભક્તોને સંભળાવી. ભક્તોને ભવપાર ઉતારી દીધા. ગંગા સાગર સ્થળે આપશ્રીના ચરણ કમલમાંથી પ્રગટેલ સુવાસ યોજનો સુધી વિસ્તરી અને ઘણા જીવોને કૃતાર્થ કર્યા. અહીંયા આગળ નામ છે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, કારણ કે એના દ્વારા જ આપે ભવપાર ઉતાર્યા છે જીવોને. શ્રી ભાગવત નો ગૂઢાર્થ પ્રકાશન કરીને જીવોને તારવા માટે તો આપે પ્રાકટ્ય લીધું છે. તો શ્રી સુબોધિનીજી અને શ્રી ભાગવતજીનો ગૂઢાર્થ આપે પ્રકટ કરીને ભક્તોને આપ્યો અને એના દ્વારા ભક્તોને ભવપાર ઉતારી દીધા. એટલે અહીંયા આગળ પ્રસંગ છે કે ગંગા સાગર પર જ્યારે આપ પારાયણ કરી રહ્યા છે ત્યારે જે સુવાસ ફેલાઈ એ યોજનો સુધી હતી. આપના ચરણ કોમળમાંથી જે સુવાસ પ્રકટ થઈ અને ઘણા જીવોને એનાથી આપે કૃતાર્થ કર્યા. તો અહીંયા જે સામ્ય છે એ બતાવ્યું છે કે તે વખતે જે પ્રલય થયો અને પ્રભુએ જે રીતે રક્ષા કરી એ રીતે સાંપ્રત કાળમાં આ કઈ પ્રલયથી કઈ ઓછું તો છે નહીં કળીકાળ. એટલે આવા કાળમાં સંસાર રૂપી જે ભવસાગરમાં ડૂબી રહેલા જીવો છે એના માટે આપ સ્વયં પ્રભુ શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ આશ્યરૂપ શ્રી વલ્લભ ગુરુ સ્વરૂપે પધાર્યા અને હરિસેવા અને કથા. અહીંયા સેવાયામવા કથાયામવા એ જ આજ્ઞા આચાર્ય ચરણે જે કરી છે એ જ ભવપાર ઉતારવા વાળી છે. એટલે સેવા અને કથારૂપી નૌકામાં આપ જીવોને બેસાડે છે. કેવા જીવોને? જે અધિકારી છે એને. મુખ્ય વસ્તુ આ છે. કારણ કે આપણે ગઈકાલે પણ વાત નીકળી હતી કે બ્રહ્મ સંબંધ હોવા છતાં પણ ઘણા જીવો છે કે જે સેવા નથી કરી શકતા, પણ એનો
આચાર્ય ચરણ દાન કરે છે ત્યારે જે અધિકારી છે એને જ એનું પ્રાપ્તિ થાય છે. એટલે જે અધિકારી છે એવા જીવોને સેવારૂપી અને કથારૂપી નૌકામાં આપે બેસાડીને ભવપાર ઉતાર્યા છે. અને શ્રી ભાગવત અને શ્રી સુબોધિનીજીના વગેરે ગ્રંથો દ્વારા કથા કરીને આપે ભક્તોને સંભળાવી અને ભવપાર ઉતારી દીધા. અને ગંગાસાગર પરનો જે પ્રસંગ છે, સુવાસ ફેલાઈ ગઈ, એનું અહીંયા આગળ સુંદર ચિત્ર છે. તો અહીંયા નામ આવશે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. કે આપણા પ્રાકટ્યનું મુખ્ય તાત્પર્ય જ એ છે. એટલે જ 2 વખત આજ્ઞા થઈ તો હજી સુબોધિનીજીનું લેખન ચાલુ હતું. એટલે 2 વખતની આજ્ઞા આપે માન્ય ના રાખી અને પછી 3જી વખત જ્યારે આજ્ઞા થઈ ત્યારે 1લો સ્કંદ, 2જો સ્કંદ, 3ય સ્કંદ અને પછી 10મ સ્કંદ ને 11મો એકાદશ સ્કંદ કરીને આપ પધાર્યા. બીજો કૂર્મ અવતાર છે. આપણો સમય થઈ ગયો છે. આજે રાજાના સત્સંગમાં લેવો છે નિશા હવે કાલે. નિશાબેન, મારે કાલે આ જરા અવતાર ફરી લેજો પ્લીઝ. હા, લઈશ. હા, શ્રી વલ્લભાધીશ આશરો લઈ લેજો. આજનું આ ખોડું લીધું છે ને તે ફરી જયારે લેજો એટલે બરાબર સમજણ પડી જાય એમને. હા, ચોક્કસ. થોડુંક એમ અંદર અંદર ગુજવાયા કરે છે અંદર વસ્તુ બધી. શું થાય છે તમને? શું એટલે અત્યારે પણ કહો તો કારણ કે મત્સ્ય અવતારમાં છે ને પ્રભુએ મત્સ્ય અવતારમાં પ્રભુ મુખ્યત્વે પધાર્યા છે રક્ષા કરવા માટે. કારણ કે પ્રલય કાળમાં બધા જ પ્રલયમાં વહી જાય ને, કોઈનું રક્ષણ ના થાય. પણ જે સપ્ત ઋષિઓની ને મનુની રક્ષા કરીને જે ઉપદેશ આપ્યો તે અહીંયા આગળ આચાર્ય ચરણે પણ પ્રકટ થઈને જેવી રીતના પ્રલય કાળ કયો, કારણ કે એક જે નૌકામાં બેસાડ્યા જે મત્સ્ય છે એ જ ઘણા યોજનના બની ગયા અને પૃથ્વી જે દેવનું સ્વરૂપ છે એ નૌકા બની ગયા. તો એમાં લઈને આપે આત્મતત્વનો જે ઉપદેશ કર્યો છે રાજાને, એના લીધે તો રાજાનું રક્ષણ પણ થયું ને ભવપાર પણ ઉતર્યા, કારણ કે પ્રલયમાં એમનું વહન નથી થઈ ગયું. એવી રીતના અહીંયા આગળ પણ જીવોને પ્રકટ થઈને આપે ભાગવતનો ગૂઢાર્થ પ્રકટ કરીને ઉપદેશ આપીને જે સંસાર રૂપી ભવસાગર છે એમાંથી ઉગાર્યા છે. કારણ કે આપણે જ્યારે કોઈ પહોંચી જાય વૈષ્ણવ તો આપણે લીલા પહોંચ્યા એવું કહીએ છીએ. કેમ? કારણ કે પ્રભુની સેવા અહીંયા પણ કરી અને ત્યાં પણ કરશે. એટલે આપણે અહીંયા આગળ આચાર્ય ચરણે પ્રકટ થઈને મત્સ્ય અવતારમાં જે પ્રભુએ કર્યું એ રીતે અહીંયા આપણા જેવા જીવોને સંસાર રૂપી ભવસાગરમાં જે ડૂબી રહ્યા છે, પ્રલયથી કઈ કમ છે કલિકાલ? પણ એને અધિકારી જે છે એને સેવા અને કથા રૂપી નૌકામાં બેસાડીને શ્રી સુબોધિનીજી અને શ્રી ભાગવતજી વગેરે ગ્રંથોની કથા સંભળાવી છે. એનાથી પ્રભુ ભક્તોનો ઉદ્ધાર થયો, ભવપાર ઉતારી દીધા. અને ગંગાસાગરનો પ્રસંગ તો પ્રસિદ્ધ છે કે આપની સુવાસ યોજનો સુધી ફેલાઈ હતી આપના ચરણ કમળની. બધાનો અંતર્યામી તો મારો અંતર્યામી નીકળ્યો. એ તો કૃષ્ણદાસ મેઘનજી ને. હા, ગંગાસાગર થઈને આયા ને મુરમુરા લઈને. બધાનો અંતર્યામી તો મારો અંતર્યામી નીકળ્યો એમ. જાણે વિશાખા સખી શું હોય? છાયા છે ને. હજી કાલે લઈશ, પણ મનન ચિંતન કરવા પૂરતું આટલું ખ્યાલમાં આવી ગયો છે ને. આશરો લઈ લેશો.
શ્રી વલ્લભાદી શકી જય. ચરણન કેરો ભરોસો રડઈન ચરણન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીન સબ જગમાં જ અંધેરો ભરોસો હૃદયન ચરણન કે સાધન ઓર અહીંયા કલી જાસુ હોતની વે સુર કહા કય દ્વિવિધ આદડો વિના મોલકો ચેરો ભરોસો દ્રઢઈન કે દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કે શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેતલ હેપી બર્થડે. કાલે તું પછી મ્યુટમાં હતી અને બીજા બધા પાછું કન્ફ્યુઝન થાય મને વિશ કરતા હતા પણ તારી સેટરડે બર્થડે ગઈ